મહારાષ્ટ્ર બાદ વડોદરામાં સૌથી વધારે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરાના મધ્યમાં આવેલા રાવપુરા રાણા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ વખતે બ્રહ્માંડના રાજા તરીકે શ્રીજીને સ્થાપિત કરવામાં આવ્યું છે, તેમજ 7 દિવસ 9 દિવસના શ્રીજી આતિથ્ય માંડ્યા બાદ તેમનું વિસર્જન કરવામાં આવશે. તે દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં પણ આવશે. 25 વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને આ વર્ષે યાંત્રિકનું ડેકોરેશન કરેલું છે. ગયા વર્ષે શ્રીરામનું હતું, આ વર્ષે અમે કંઈક નવું કર્યું. એકચ્યુઅલી 15 દિવસ પહેલાંથી અમે કામ પર લાગી જઈએ છીએ ડેકોરેશન માટે અને આવીને લોકો જોઈ છે, અમને આનંદ થાય છે. 9 દિવસના ગણપતિ હોય છે અમારા. સોમવારે વિસર્જન છે 16 તારીખે અને 15 તારીખે અમે મહાપ્રસાદીનું અહીંયા આયોજન કરેલું છે. દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે બી 15 તારીખે સવારમાં કથા છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે. 9 દિવસના આ કાર્યક્રમમાં વિસ્તારમાં કેવા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરે છે? અમે નવચંડી કરીએ છીએ, પછી ગણપતિમાં દર વર્ષે ગણપતિમાં ભંડારા જેવું આયોજન કરીએ છીએ મેલ્લાનું.